આજે કચ્છની એક હાઉસ હોલ્ડ કહેવાય એવી પણ બહુ જ જાણીતી એવી રેસીપી જોઈશું. કચ્છી ખારી ભાત. યસ, એક પ્રકારનો મસાલા રાઈસ છે. વઘારેલો ભાત પણ કહી શકો, તવા પુલાવની જેમ એકદમ મસાલેદાર હોય છે. તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલા રાઈસ લેવાના છે. એને એઝ યુઝ્યુઅલ 2-3 વખત પાણી બદલી અને વોશ કરી લઈશું. 10 મિનિટ માટે એને સોક કરી લઈશું. પાણી નિતારી લઈએ. હવે એક ખાંડણીમાં લસણ, આદું અને મરચાં લઈશું. એને આ રીતે કૂટી લેવાના છે. કરકરું જેને કહેવાય ને એવી પેસ્ટ બનાવવાની છે. આની મિક્સીમાં નથી કરવાના. હવે કુકરમાં 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ, તજ, લવિંગ, મરી, લાલ સૂકા મરચાં, રાઈ, જીરું અને સિંગદાણા, આનો વઘાર કરીશું. લીમડાના પાન મૂકીશું. વઘારને સરસ રીતે તતડવા દઈશું. સિંગદાણામાં પણ ક્રેક આવે ત્યાં સુધી. હવે વેજીટેબલની વાત કરીએ તો આમાં બિલકુલ સ્ટેપલ એવા ડુંગળી અને બટાકા લેવામાં આવે છે. બટાકા પણ છાલ સાથે આવા મોટા જ ડાઈસ કરેલા લેવાના છે. ડુંગળી અને બટાકાના ડાઈસ ઉમેરીશું. 2 મિનિટ માટે સાંતળીશું. આદુ, મરચાં, લસણની જે કરકરી પેસ્ટ ખાંડીને તૈયાર કરી હતી એ ઉમેરીશું. ફરી 1 મિનિટ માટે એને આ રીતે સાંતળી લઈએ. ઓપ્શનલ છે પણ થોડા વટાણા ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. થોડું સાંતળાઈ જાય એટલે સ્ટેપલ મસાલા, હળદર, મરચું આગળ પડતું લેવાનું છે, ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરીશું અને ફરી એક વખત સ્ટર આપી દઈએ. દેખાય છે ને સરસ મસાલેદાર એકદમ લાલ ચટક મસાલો તૈયાર થયો છે. બરાબર સાંતળીશું 2 મિનિટ માટે. હવે એની અંદર ધોઈને પલાળીને નિતારેલા ચોખા છે એ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈએ. ચોખા કરતાં ડબલ એવું પાણી ઉમેરીશું. ફરી એક વખત હલાવી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. લીડ બંધ કરી અને પ્રેશર કૂક કરીશું. 2 વિસલ માટે પ્રેશર કૂક કરી 10 મિનિટ પછી કુકર ઠંડુ થાય એટલે એને ખોલી લઈશું. તૈયાર છે ગરમા ગરમ કચ્છી ખારી ભાત, એટલે કે ખારો, મીઠું અને મરચું જેને કહેવાય પ્રોમિનન્ટલી એવો સ્પાઇસી વઘારેલો ભાત કે પુલાવ. બહુ જ ટેસ્ટી છે. તીખું ખાનારા લોકોને મજા આવી જાય એવો ટેસ્ટી છે. કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું. ચોક્કસ બનાવજો રેસીપી. બધાને ભાવશે, આઈ એમ શ્યોર.